જય માતાજી દોસ્તો, તો સ્વાગત છે મારા આજના બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે મમ્માની બાઇક બગડી છે રસ્તામાં, તો એને રિપેરિંગ કરવા માટે મેળવા જવાનું છે. તો જો આપણે બાઇક લઈને અહીંયા ઘડી પડાય સાઈડ જોઈ પહોંચવા માટે ચાલુ થઈ છે. તો મમ્માની બાઇક બગડી છે ને હું પાણી વાળવા આવ્યો હતો અને થોડું તકલીફ લઈ લઈએ તો લઈ જઈએ આપણી બાઇક જોઈ આપણે આવી ગયા વડોદરા વાળા રસ્તા ઉપર. જઈએ મમ્માને મારી બાઇક અને આયરા નવ ગણભાઈ આયરા માર નવ ગણભાઈ. તો ગાઈઝ આજ છે અમારા નવ ગણભાઈ. અમે બધા જોડે બનતા હતા. તો એ ખેતરમાં પોણી વાળે છે તો મળી જાય બા આપણા રસ્તામાં. અને આપણે જવાનું છે મમ્માની બાઇક લેવા માટે. તો જઈએ ફટાફટ, ચલો જવા દઈએ બાઇક ફટાફટ, કારણ કે મમ્માની બાઇક બગડી છે. એમને કોઈક બાઇકમાં પ્રોબ્લેમ થયો છે એટલે મમ્મા કે રસ્તામાં ફોન કરે કે બાઇક બગડી છે, ફટાફટ તું જલ્દી આવી બાઇક લઈને. તો આપણે જઈએ. જો આપણી સીધી 110 લઈને જઈએ છીએ બાઇક લઈને, રસ્તામાં ભમતા અને આપણે ફટાફટ જવાનું છે મમ્માને બાઇક મેળવા વડાગામ. અને વડાગામથી બાઇક મેળવીને ફટાફટ આવવાનું છે ઘરે. આપણે જવા દેવી પડશે ફટાફટ બાઇક. તો ચલો જવા દઈએ આપણે ફટાફટ. બોલો દિલીપભાઈ. અને આ મળી ગયા દિલીપભાઈ. આ પણ આપણી જોડે જ બનતા હતા. કુવાની પાડી પર બેસી રહ્યા છે દિલીપભાઈ. આ પણ આપણી જોડે જ બનતા હતા. તો આજ તો બધા બે ભાઈઓ પણ હંગાતી મળી જાય આપણા રોડ ઉપર. તો આજનો બ્લોગ આપણો થોડો લેટ આવ્યો છે કેમ કે આપણે ગયા હતા ધોલપુર, થોડું કામ હતું તે. તો મોડો આવ્યો પછી. બાકી તો જોઈ લો, આપણે જઈએ છીએ કમ્પ્લીટ છે ફૂલ એન્જોયમાં બાઇક લઈ. આપણી સીડી બાગોરો. તો આપણે ગયા હતા ધોલપુર મમ્માના ઘરે. મમ્માનું શ્રીમંત હતું ત્યાં. તો ત્યાં જઈને પાછા આવી ગયા. અને ત્યાં જઈને આવે ને મમ્માનો ફોન આવ્યો કે મારી બાઇક થોડી બગડી છે. તો આપણે જવાનો છે બે બોર બગીચા, જે વડાપાવ જોડે આવેલો છે. તો તરત આપણે રસ્તામાં જ છીએ. તો ફાઇનલી આપણે આવી ગયા મમ્માની બાઇક જોડે. તો ચલો આઈડી મમ્માની બાઇક પૂછી લઈએ કે શું બગડ્યું છે બાઇકની અંદર. જો ચાલુ થાય તો વાહ, અને ના ચાલુ થાય તો બધીને જવા દઈએ બાઇક આપણી બાઇકની પાસે ફટાફટ વડાગામ. શું થયું? બાઇક ને ચાલુ થાય. હા, પેટ્રોલ પંપ રાતનું એવું થાય. તો મમ્માની જોડે રાતનું આવું થાય છે. બીજી બાઇક લઈને આવ્યા હતા તો એ બગડી હતી, ને અત્યારે બાઇક લઈને આવ્યા એ પણ બગડી છે. તો ચલો આપણે લઈ જઈએ ફટાફટ વડાગામ બાઇકને. તો મમ્મા બાંધી દેશે બાઇક. તો ફાઇનલી મમ્માએ બાઇક બાંધી દીધી. તો આપણે બાઇક ચલાવી છે ગાડી, અને પાછળવાળી બાઇકમાં બેઠા છે મમ્મો. તો ફટાફટ જવા દઈએ વડાગામ ગેરેજમાં અને જોઈએ કે બાઇકમાં શું તકલીફ છે. જો આપણી બાઇક ખેંચે છે બીજી બાઇકનું વજન, કેટલી ધીમી હાંકે છે જુઓ. તો ફટાફટ જવા દઈએ વડાગામ. આપણે ગાડી મૂકી દીધી મમ્માની. તો આપણે જઈએ પેટ્રોલ પંપ પેટ્રોલ નાખવા માટે ગાડીમાં. આપણી ગાડીમાં નાખી દઈએ પેટ્રોલ. ચાલો જઈએ ભાઈ. એ જોઈ લો આપણે વડાગામ તો જોઈ લો દોસ્તો, આ છે વડાગામ. જોઈ લો છે ને એકદમ ફૂલ ધૂળવાળું. કારણ કે ધૂળ ઉડવાનું કારણ અહીંયા કે ગાઈસ ઓની વધારે એટલે ધૂળ વધારે ઉડે. આટલા જો ધૂળ થઈ ગઈ યાર. તો આ ગયા આપણે ફાઇનલી વડાગામ. પેટ્રોલ નાખવા જઈ નંદા પેટ્રોલ પંપ. તો આપણે પેટ્રોલ પંપ થી પેટ્રોલ નાખી દીધું. હવે જઈએ ઘરે. ચાલો ઘરે જઈએ હવે, કારણ કે બજારમાં આપણે કોઈ કામ નથી એટલે ચલો જઈએ ઘરે ફટાફટ. વિરોધ કરે મને કરી દેવા દેવું.
હું બ્લોગ બનાવવાના ચાલુ કરે ત્યારથી લોકોને ગમતું પણ નથી. ઘણા લોકો કહે છે કે તું આખું કરે છે, પણ આપણે આપણાથી મતલબ રાખીએ છીએ, લોકોના તે મતલબ નથી રાખતા. તો વડાગામમાં આપણે રસ્તામાં જતા જતા જલેબી મળી. જોઈ લો તમે, આ જલેબીની દુકાન લાઈવ જલેબી બનાવીને આપે છે. તો મમ્મીને એ બધો. તો દોસ્તો આપણે વડાગામથી બહાર નીકળી ગયા, પેટ્રોલ નાખીને. બહુ કામ હતું કે કામે પતે નીકળી ગયા. તો જઈએ છીએ હવે ઘરે. ચાલો જઈએ ઘરે. જોઈ લો આખી જોઈ લો. આયરી નદી તો નહીં કહેવાય, પણ આપણે પોડીની અંદર છે પાણી. વડા ગામની નામાં જોઈને પોડી સ્ટાર્ટિંગમાં પહેલા ગયા હતી. તો ભાઈ આપણા યુટ્યુબ ની અંદર થોડા સબસ્ક્રાઈબરો વધારવાના છે, 50 સબસ્ક્રાઈબરો કરવાના છે. તો બધા તમે કસરત કરો તો જલ્દીથી 50 સબસ્ક્રાઈબરો થઈ જાય. ભીરવાનું થયું. સાબુની છેલી ખુલી ગઈ હતી. આ જોઈ લો ગાઈસ, આ છે જૂના ખંડરો. અહીંયા પેલા હતી મોટામાં મોટી કોળી. વડા ગામની મોટામાં મોટી કોળી પેલા અહીંયા હતી. તો હું બ્લોગ બનાવું છું તો ઘણા લોકોને બનાવવા નથી ગમતું, કારણ કે ઘણા લોકો પણ મને કહે છે કે તું આ તું કરે છે, દાદાની પેટ એમ કરે છે. ગાઈઝ તો મને તો તમારા પર વિશ્વાસ છે, બધાના પર જો તમે સપોર્ટ કરો છો. હું તો કરવાનો જ છું બ્લોગિંગ. તો લોકોને જે કહું એ કહે, કારણ કે લોકોનું તો કામ છે કહેવાનું, બ્લોગિંગ બનાવવાનું ડેલી. અને ડેલી બ્લોગિંગ આવતું મારા ડેલી. હું ડેલી બ્લોગ શૂટ કરું. તો લોકોને તો દત્ત છે કે વાતો કરવાનું, વાતો કરે કૂતરા પછ્યા કરે, આપણને કોઈ ફેર ના ભરે. નીરુભાઈ આપણે તો બાકી બ્લોગ તો બનાવીએ જ છીએ. જેને ના ગમતું હોય ભાઈ કહી દઉં છું ભાઈ, જેને ના ગમતું હોય એને બ્લોગનો ઓપ્શન પણ આવે છે, અનફોલો કરવાનો ઓપ્શન પણ આપે છે. તો અનફોલો કરી દે, આપણને કોઈ ટેન્શન નથી. ઓકે, બાકી તો મારા ભાઈઓ છે જે આપણને સપોર્ટ કરવાવાળા, ઘણા ભાઈઓ છે આપણને સપોર્ટ કરે છે, એટલે એમનો આશીર્વાદ છે આપણા. બાકી તો માતાની મહેરબાની. બાકી તો આપણે ડેલી બ્લોગ તો બનાવતા રહીશું જ. પબ્લિક નો ગાઈઝ નિયમ તો તમે ગાડી વધો તો તમને બને એટલો પ્રયત્ન કરે ને તો પારવાનો. તો તમે પબ્લિક નું સાંભળવાનું છોડી દો અને આગળ વધુ વિચારવા ચાલુ કરી દો, કારણ કે આપણો જિંદગી છે, આપણો રસ્તો ચૂનવાનો છે કે આપણે કઈ જગ્યાએ જવું. તો આપણો રસ્તો ચૂની લીધો છે બ્લોગિંગ નો, બરોબર છે ગાઈઝ. આપણે કોઈની વાત સાંભળતા નહીં. લોકો કહે છે કે તું શું આ પતિઓ તાપો કરે છે, શું આ વાતો કરે છે, તને ખબર નથી પડતી, તું ગાડો થઈ ગઈ. તો ગાઈઝ મને કહો તમે કે મારી વાતો કરવાથી લોકો મારા ફેન ફોલોઈંગ વધશે, મારા લોકોને વિડીયો જોવા ગમતા હોય તો હું કેમ ના બનાવું. તો લોકોની વાત તો હું ઇગ્નોર જ કરવાનો છું. તમને બધાને ગમતા હોય તો તમે કોમેન્ટમાં કહો હા, અને ભાઈને સપોર્ટ કરતા હોય પૂરો. કારણ કે આપણે બ્લોગ તો ડેલી બનાવવાના જ છે. આવી ગયા વડાગામથી ઘરે અને જઈએ છીએ હવે ગાયોને લેવા માટે. રોડે આવી ગઈ આપણી ગાયો અને બેસો. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનો બ્લોગ ગમે હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો, જય માતાજી, જય બાબાઈ. મળીએ કાલના બ્લોગ. ચલો બાય.